सौहरिहन्ताणम् नमो नुवे सौहृदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः स्मरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भावाय સમય સાર નાટક આજે મોક્ષ દ્વાર 13મો છે. सुबुद्धि सखी को ब्रह्म का स्वरूप समझाते हैं. अनुभूति आत्मा नो अनुभव सुमति सखी ने बताए છે. देखो सखी यह ब्रह्म विराजित या की दशा सब यहाँ को सोहे एक में एक अनेक अनेक में ढूंढ लिए दुविधा में दुहे आपू संभारी लखे अपनो पद आपू विसार के आपू ही मोहे व्यापक रूप यह घट अंतर ज्ञान में कौन है अज्ञान में को है. जी प्रभु. अनुभूति आत्मा नो अनुभव ये सुमति ने कहे है तो इन्हीं सखी पण એને કહે સખી તરીકે જ્ઞાન અનુભવ सुबुद्धि रूप सखी से कहते हैं मन के लेकिन अनुभूति से अनुभव से. ये सखी देख यह अपना ईश्वर सुशोभित है પોતાનો બ્રહ્મ આનંદ ભગવાન સુશોભિત છે. અનંત ગુણની નિર્મળ પર્યાયથી સુશોભિત છે. देख सखी यह ब्रह्म विराजित ब्रह्म नाम भगवान आत्मा पूर्ण ज्ञान आनंद નું સ્વરૂપ એનું અનુભવ કરીને અનુભૂતિ પર્યાય સુબુદ્ધિને કહે છે કે જોવા એની દશા તો એને શુભે અવળી ને અવળી દશા એને હોય છે એમ કે છે. બરાબર. જો આમાં પરનું કારણ કાંઈ નથી એમ સિદ્ધ કરવું છે. કર્મને કારણે આવવું છે કર્મના ખસવાથી આવવું એવું કઈ છે નહીં. यहाँ की दशा सब यहीं को सो है एने शुभापन यही शोभा देती. ऐसी विचित्रता और दूसरे में नहीं. परमाणु आदि में शू है विचित्रता. तो पोते हवो पड़े अनुभव करे आनंद थी शोभे. हवो पड़े तो राग थी आदि देखाय. बराबर. जाणनारो जाने समझाणु क्या है. आगे પછી अज्ञान ने ज्ञान लिखे. एक में एक अनेक अनेक में સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો એક છે અભેદ છે. ગુણ ભેદ ને પર્યાય ભેદ થી જોઈએ છે અનેક છે. બરાબર. આવું એનું સામ્રાજ્ય છે પ્રભુ સાચું ચૈતન્યનું. ढूंढ लिए दुविधा में अदो है. ज्ञान दिशा में देखो तो ज्ञान रूप अज्ञान दिशा में देखो तो अज्ञान रूप है. ढूंढ लिए दुविधा બે પ્રકારે. અવળી દશા તો એની અવળી તો હોય એવું. આમાં તો કઈ કર્મ બર્મ ને યાદે કર્યું નથી. કર્મ નિમિત્ત હોય તો હું થાય
એની સ્વતંત્ર સત્તામાં પોતાના સ્વરૂપને અનુભવે તો સુખરૂપ શોભા દેખાય, બરાબર, એમાંથી ખસી જાય અથવા સ્થિર થાય, રાગથી રાગ થાય છે એમ દેખે, બરાબર, એકલો જ્ઞાનથી ખસી જાય તો એકલો જ્ઞાનમય થઈ જાય. સમજાણું કાંઈ? પરની સત્તા ને પરના અસ્તિત્વ હારી કાંઈ આત્માને સંબંધ નથી. નિમિત્ત સંબંધ એટલે કાંઈ નથી એમ એનો અર્થ. બરાબર. પોતાનો ભગવાન બ્રહ્માનંદ પ્રભુ એનો અનુભવ કરે તો શોભા એની સાચી છે. દ્વિધા કરે, સ્વરૂપને ભૂલીને રાગમાં વિકારમાં જાય તો એ પણ એની અજ્ઞાનને લઈને દશા છે, પરને લઈને નથી. આપ સંભારી લખે અપનો પદ. જ્ઞાન અને આનંદ એવું નિજ પદ પોતાને યાદ કરે અંતરમાં તો પોતાને શોભે. અપનો પદ સંભાળે તો જાણે પોતાનું પદ. નિજ પદ આનંદ ને જ્ઞાન એને અંતર યાદ કરે તો એ પ્રગટ થાય. આપ વિચાર કે આપું મોહે. સચ્ચિદાનંદ પ્રભુ બ્રહ્મ ઈશ્વર પોતાને ભૂલે તો રાગદ્વેષમાં જાય, મોહમાં જાય. સમજાય છે કાંઈ? પરને લઈને કાંઈ છે આત્મામાં એમ નથી એમ સિદ્ધ કરી અવળી સવળી દશા પોતાને કારણે વ્યાપક રૂપ હે ઘટ અંતર. નિજ ઘટમાં અંદર વ્યાપક છે પોતે ભિન્ન, શરીર ને વાણી કર્મથી તદ્દન ભિન્ન. व्यापक रूप यह घट अंतर. ज्ञान में कौन ने ज्ञान में को है. सम्यक ज्ञान में पण ये आत्मा ने ज्ञान में पण ये आत्मा कोई बीजो है एम के. हाँ, પોતાના નિજ સ્વરૂપને યાદ કરીને અનુભવે તો એ પોતે, અને સ્વરૂપને ભૂલીને રાગને અનુભવે અજ્ઞાનમાં એ પણ પોતે. એને કોઈ પરને લઈને કઈ છે એમ નથી. આ બધું મોટા પંડિતો વાંધા ઉઠાવે છે ને, કર્મને લઈને હોય. સીધને કેમ કર્મ નથી માટે વિકાર નથી, કર્મ છે માટે વિકાર છે એ પ્રશ્ન અંબાર્યો જ નથી. મુક્ષ છે એનું સ્વરૂપ મુક્ત છે એવું અનુભવે તો મુક્ત દેખાય એને, અને એને ભૂલીને રાગવાનું દેખાય બંધ દેખાય. એને કારણે છે, એને કારણે ક્યાં પાણી કેમ કે છે. રાગ વાવો બંધ વાવો જોવે તો એને એ દેખાય અજ્ઞાનમાં. જાણું કાંઈ? જ્ઞાન में કોણ ને અજ્ઞાન में को है એમ કે છે. અજ્ઞાનમાં કોઈ બીજો નથી એમ કે ભાઈ. અજ્ઞાનમાં એ પોતે જ અજ્ઞાનમાં આવીને ઉભો રહે છે. કોઈ કારણે જ્ઞાનમાં બીજો આવીને આવે છે ત્યાં જ્ઞાનમાં એમ નથી. ભગવાન આત્મા બ્રહ્માનંદ પ્રભુ સખી સુમતીને અનુભૂતિ કહે છે. બરાબર. જો તો ખરો આ આત્મા પ્રભુ અવળો પડે તોય અવળો પડે તોય અવળામાં બીજો કોઈ છે ને અવળામાં પોતે છે એમ નથી. સમજાય છે કાંઈ?
13મું પદ થયું. આત્મ અનુભવ કા દ્રષ્ટાંત है. અહીંયા અનુભવ આવ્યો ને એ અનુભવ અનુભૂતિ સખીને કહે છે. જો નટ એક ધરે બહુ ભેખ, જો નટ એક ધરે બહુ ભેખ, કન ખળો. આ તો તમારા કવિતને પણ અમને આવડે નહીં, પણ આ શું કરે છે એ તો જોઈએ ને. સમજાણું કાંઈ. જો નટ એક ધરે બહુ ભેખ, કળા પ્રગટે બહુ કૌતુક દેખે, આપો લખે અપની કરતૂતી, વહે નટ ભિન્ન વિલોકત દેખે. त्यों घट में नट चेतन राव, त्यों घट में नट चेतन राव, विभाव दशा धरी रूप विशेखे, खोली सुदृष्टि लखे अपनो पद, नूंद विचारी दशा नहीं लेखे. હવે એનો અર્થ જો નટ એક ધરે બહુ ભેખ, એક નટ દાખલો આપ્યો સવાલ. એક છે પણ ભેખ ધરે જુદા જુદા, સ્ત્રીના, કુટુંબના, ઓલા પુરુષના, છોકરાના, બાળકના, ગરીબના, તવંગરના, એવા નટ ભેખ ધરે ને. એક પણ બહુ ભેખ એમ. એક છે છતાં ઘણા ભેખ ધરે. કળા પ્રગટે બહુ કૌતુક દેખે, કળાને લઈને અનેક પ્રકારે કૌતુક બતાવે. બીજા જાણે કે આવો છે આવો છે, પણ એ તો જાણે છે કે એ કરતી હું નથી, હું તો છું છું, હું તો આદમી છું એ છું. હા, હમણાં નહીં નાખતું તો નહીં ક્યાંક અમદાવાદમાં ક્યાંક બાઈક છોડી નાખતી, 20-25 વર્ષની હતી. અમદાવાદમાં કે નહીં કે ભાવનગરમાં, અમદાવાદમાં નીકળ્યા હતી. 2 લાકડી ઉપર પગ હતા, 2 પૈસા, એક હાથમાં લાકડી, 20-25 વર્ષની છોડી હતી. યા શું કહેવાય બાજી બજાણિયા હતા. મારી આમ ભારું લાગે, બીજાને હું લાગે ઘણાવાનું ભેગા થયા જો. 2 લાકડા ઉપર પગ, એક બસ નાના લાકડા ઉપર, અને એ પણ હાથમાં એક લાકડી આંગું ન ખસી જાય, એક લાકડી મોટી રાખી આમ. એ ભેટ એ તો આત્મા કરતી કરી શકતો છે ને. એમાં ભેખ રાગનો ભેખ ધરે. આવી ક્રિયા આમ કરે આમ કરે એ આત્માની છે. ભૂલીને બ્રહ્મા એમ લાગે બરાબર આમ ધ્યાન રાખવું છે ને ત્યાં સરિનામ રહેતો. સરિનામ જરી નીકળે તમે દેખાતું. અરે પણ આમ કઠોટ બાંધીને બરાબર આમ કરતું. બજાણીની વચ્ચે દીકરી. હા, આવા એમ આ બજાણીઓ છે. નટ ને બજાણીઓ છે ને. કળા પ્રગટે બહુ કૌતુક દેખે, કળા દેખાડે એમ કે છે. स्वर उन स्वांगों के तमाशे देखकर लोग कठोर समझते हैं. ओहो, अरे यार उनकी तो समझे कि હું તો જે છું એ છું. બરાબર હે? હું કઈ બધા પેટ ધારણી કઈ હું છું નહીં. आप लखे अपनी करतूती. देखो ये नट अपने असली रूप से कृत्रिम किए हुए वेश को बिन जानता है. હા, શરીર, વાણી, ક્રિયાઓ બધી રાગ આદિ ભેટ છે બધો. ધર્મી તો પોતાના સ્વભાવથી એને ભિન્ન જાણે છે. લોકો એમ દેખે છે કે આ રાગો છે, આ શરીરો છે, આ ક્રિયાઓ. વહે નટ ભિન્ન વિલોકત ભેખે છે ને. એ ભેખ અનેક પ્રકારના પણ ભિન્ન દેખે છે. બરાબર.
क्यों घट में नर चेतन राग, यहाँ देह ना पिंजर में प्रभु भिन्न। क्यों घट में नट चेतन राग, चेतन नट रमत नहीं। विवाह दशा दरी रूप विखे अनेक प्रकारना विकार, राग, द्वेष, पुण्य, पाप, असंख्य प्रकारना वेश धारे। नटुर चेतन राजा परद्रव्य के निमित्त से अनेक विवाह पर्याय को प्राप्त होता है। स्वभाव से तो नहीं, निमित्त ने आधीन थईने अनेक प्रकारना राग, द्वेष, पुण्य, पाप मृत्यु वासनाओं विवाह पर्याय प्राप्त होए, विकारी अवस्था ने प्राप्त थाय। परंतु खोली सुदृष्टि लखे अपनो पद, निज पद ने अनुभवी ने जोई ने खोली ने जोवे तो हूं तो आनंद ने ज्ञान छो। खोली सुदृष्टि लखे अपनो पद जाने हैं। अंतर्दृष्टि खोलकर अपने सत्वरूप को देखता है, द्वंद्व विचारी दशा नहीं देखे। सब अवस्थाओं का अपनी नहीं मानते। द्वंद्व नाम भिन्न प्रकार में राग, शरीर, वाणी, मन, ये मारी अवस्था नहीं। પછી આ બધા ધંધા કોણ કરતું છે? આપણે બમ્બઈ જવેરાત નો ધંધા, જવેરાત નો ધંધો જવેરાત કરે। બમ્બઈ શું કરે? તને બેઠા બેઠા રાગ બેસ કરે એમ કે છે। હા, હિંમતભાઈ કરતા છે કે નહીં? આ બધા લાકડાનું શું કરે? એક લાકડું બળી ગયું તો બીજું કરે। ક્યાંય કહે છે કે પરનું તો કરતે સંબંધ છે નહીં। અવળો પડે તો આનંદ ને અવલોકન ને આનંદ કરે, અવળો પડે તો રાગ આનંદ ને ભૂલીને રાગ ને દેશ ને કસાય કરે। બસ એ સિવાય બીજું કઈ કરી શકતો। એની સત્તા હોવાપણામાં અવળો અવળું કરે, પણ જ્યાં પરની સત્તામાં પોતે નથી ત્યાં કરે શું? પરનો હોવાપણામાં પોતાનું હોવાપણું તો નથી, એમાં શું કરે? એને શું ટાળે? એને શું રચે? એને કેમ બનાવે? સ્વરૂપને ખોલીને જોવે તો શાંતિ અને જ્ઞાન છે, બરાબર। ભૂલીને જોવે તો રાગ ને દ્વેષ છે, બરાબર। પણ એ અન્ય અવસ્થાને અપને નહીં માનતે એમ કે છે। થાય રાગ જ્ઞાનીને પણ, છતાં એ પોતાની દશાને માનતો નથી। સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ ચીજ એવી છે કે જેમાં રાગના વિકલ્પથી છૂટી ગયો છે, બરાબર। મુક્ત મોક્ષનો અધિકાર છે ને, મુક્ત અવસ્થા, મુક્ત સ્વરૂપ છે। હું જ્યાં ખોલીને જોયું તો પર્યાય મુક્ત છે, બરાબર, સાચું। રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ વ્યવહારના વિકૃતિથી જુદી દેખે છે, બરાબર। દ્વંદ્વ વિચારી દશા નહીં લેખે, ભિન્ન પ્રકારના ભાવને પોતાની દશામાં જાણે નહીં। તમે એમ કહ્યું હતું કે એનો એ અજ્ઞાનમાં જ્ઞાનમાં આવે, પણ આ જ્ઞાનમાં દુર્દશા થાય એ પોતાની જાણે નહીં એમ કીધું। એ ઉપાધિ ભાવ પર ઉપદેશ નીચે 5મો કળશ છે। એક ચિત્ત ચિન્મય એવ ભાવો ભાવા પરે કિલતે પરેશામ ગ્રાહ્ય તત્ચિન્મય એવ ભાવો
ભાવાપરી સર્વત એવ હેયા. બહુ ટૂંકી વાત છે. जाके चेतन भाव चिदानंद सोई है, ये उपाधि भाव पर उपदेश. जाके चेतन भाव ज्ञान भाव અને चिदानंद सोई. चिदानंद લીધું પણ એમાં ચિદાત્મા લીધું અર્થમાં ખરા બે છે. જાકે ચેતન ભાવ ચિદાનંદ સોઈએ, જ્ઞાન પણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ સમજાણું. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ અને આનંદ મૂર્તિ છે, એને આત્મા કહીએ. और भाव શું ધરે શું ઓરો કોઈ હે, એ સિવાય જેટલા પુણ્ય ને પાપ અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ और भाव શું ધરે, પણ એ અન્ન છે, और કોઈ है. और ये अनात्मा है, जो व्यवहार अनात्मा છે. बराबर. આ ધર્મ ને બાને થયેલો વિકલ્પ એ અનાત્મા છે. બરાબર. હા હા હા, તો આ શું છે? ઓર છે તે ઓર જ છે. ઓર ભાવ જો ધરે તો ઓરો કો કોઈ હે, પરિણામ છે આત્માનો નથી. હા બરાબર. जो चिन्ह मंडित भाव उपाधि जानने, હવે ઉપાધિ ને એ નહીં વ્યાખ્યા કરે, ઓલા બે સ્વરૂપ બતાવ્યું. જે ચિન્હ મંડિત ભાવ, જ્ઞાનથી શોભિત આનંદથી શોભિત એવો ભાવ, તે ઉપાધિ. જ્ઞાનાનંદ સ્વભાવ તે જ આદરણીય છે. ત્યાગ જો પર ભાવ પરાઈ માનને, વાંગા ઉઠે ગયો ભાવ ત્યાગ નહીં હો, હે શુભાશુભ ભાવ હે છોડવા એવું, એ મિથ્યા દ્રષ્ટિ છે. માણસ જાણતા નથી ભાઈ, વિભાવ છે. બરાબર. શુભ ભાવ હો કે અશુભ હો, દેખો ત્યાગ યોગ છે એ પ્રભાવ. અને પરાય માનને એ પરદ્રવ્ય નો ભાવ છે, જીવદ્રવ્ય નો. હા 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 હા. ભગવાન ચૈતન્ય દ્રવ્ય એનો ભાવ તો જ્ઞાન ને આનંદ નો ભાવ એ એનો છે. અને પુણ્યના ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ ભાવ પરાય જાણના. એ કર્મના નિમિત્તે થયેલા કર્મના છે. માણસો વાંચતા ને વિચારતા અંતરમાં મેળવીને હે શુભાવ હે કહે છે, પછી શું તો અત્યારે છે ને, અરે પણ હા બંને નથી કોણ કે છે, આખો આત્મા છે ને. પૂર્ણાનંદ પ્રભુ અંતરની પર્યાયમાં જ્યાં પૂર્ણનો સ્વીકાર એવો આખો શુદ્ધ છે. ઉપાધિ કેદી થતું હોય છે, ઝેર થી કોઈ અમૃત થતું હોય, કોઈ ખાવે થાય કે નહીં. ભૂખ બહુ લાગ્યો હોય, રોટલીમાં ગરોળ પીડ્યો ગરોળ એટલે હું ઝેર સર્પ નાખી ગયો. ઝેર પેલા શીખા હતા ને, શીખા એમાં રોટલી રાખે ટાટી છોકરા હવામાં જવું હોય ને નિશાળે, તો ઘર હું કોણ કરી દીધું એટલે એ રોટલી રાખે, એમાં કોઈ સર્પ આવીને ગરો નાખી ગયો ઝેર. હવે કે ભૂખ બહુ લાગી છે,
હવે તો અત્યારે રોટલી નહીં થાય તો નો થાય તો આ ખાવા જેવું. ગરો સમજ ઝેર પુસ્તક પોતાને શીખે એવું હોય ઝેર નક્કી જાય રોટલી શીખા હોશે ને આમ ડટકતા હોય ને લોટામાં શું કે હા ક્યાં કે છે શીખા બસ ઉપર લટકેલું હોય ને પછી એમાં રોટલી રાખે રોટલો હાજરો એટલે હવારે પછી રોટલો દહીં કે ખાઈને છોકરો જાય નિશાળે. પેલા હતું હવે તો બધું શું છે એમાં ઓલો કઈ વેમ પડી ગયો છે રાત્રિ સર્પ દાંતરી બોલતી હતી કઈ બહુ દાંતરી સમજાય ને સર્પ આવે ને એ વધારે આ તો બધું અમે ત્યાં થયેલું ઘરની અંદર આ વાતો ચાલતી તે દી વાત છો 70 વર્ષ પહેલાની દાંતરી વાગતી હતી સર્પ એક આવ્યો દાંતરી નક્કી સર્પ આવ્યું આમ જોવે છે હા મારું કઈક સર્પ આવ્યો લાગે તા એ રોટલી ન ખવાય ભૂખ્યા જાઓ હમણાં ખવાય નહીં ઝેર એમ રાગ ઝેર છે બરાબર. વ્યવહારની ક્રિયાના પરિણામ બધા ઝેર છે. એ તો એ છે એમ કીધું ને त्याग जोग पर भाव जो चैतन्य भाव उपाधि पर भावों के भाव पर है तो आमा शुभ शुभ બે એ આવે કે શુભ ઉપાધિ ના શુભ એમ આવે. આ શુભ ભાવ એ ઉપાધિ વ્યવહારે ઉપાધિ કહો દીક્ષિતી કહો પણ અહીં તો વ્યવહારનો નાશ પડી ગયો. સવારમાં તો કહે છે ને સંસારી વ્યવહારી છે ધર્મીથી વ્યવહારી નથી સંસારી નથી. હા 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 અહીં તો નવાનું નહીં ભગવાન આત્મા નારકીનાત્મા પહેલો સંસારી તે વ્યવહારી છે નારકી છે. આ સંસાર નહીં નાના ઉદય ભાવને એ જાણનારો ચૈતન્ય ઉપાધિ જાણનારો એ રાગરૂપ છે જ નહીં. બરાબર. હા હા વ્યવહારે માને છે એ તો બીજું કેવું જે માને છે તે વ્યવહારને એ વ્યવહારી છે. જ્ઞાની તો વ્યવહારને પોતાનો એ માનતો જ નથી. સમજાણું કાંઈ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ તે ઉપાધિ છે. રાગ આદિનો વિકલ્પ હોય એ છોડવા જેવું છે. ચોથે ગુણ શાંતિ. હા 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 માણસને શુદ્ધ ભાવનો પ્રેમ બહુ ને અને કઈ એના ફળનો પ્રેમ ધૂળ મળે ને કઈ પૈસા ને શરીર ઠીક ને પ્રેમ એને લઈને શુભ એ માનવો એને પરસેવા ઉતરી જાય છે. અંતરાત્માનો ભાવ એ શુદ્ધ ચૈતન્યમય તે ઉપાધિ છે. બહિરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો ભાવ એ છે એને પોતાનો માને છે બહિરાત્મા. હા ભાઈ નારકી છે તો વ્યવહારે નારકી છે. કોણ બોલો અજ્ઞાની વ્યવહાર નારકી. સંકિતી તો વ્યવહારે નારકી નથી. વ્યવહાર એનો નથી એનામાં નથી પછી એનો છે એમ વ્યવહાર ક્યાંથી આવ્યો? ચૈતન ભગવાન ન્યાયિક ભાવ જ્યાં આવ્યું એટલે રાગ ભાવ વ્યવહાર એનો છે એમ નથી. બરાબર. જાણવું વ્યવહાર એનો છે ને એનો શું થયો કે આ સર એનો છે. વ્યવહાર તો એનો હતો વ્યવહાર એ નથી અહીં તો એમ કે છે
વ્યવહાર તો પરદ્રવ છે, બરાબર. પર તરીકે જ્ઞેય પરજ્ઞેય તરીકે જાણે છે. મારા સ્વજ્ઞેયનું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ એ નથી. પુરુષાર્થ તો અનંતો જોઈએ એમાં. ભાઈ કહેતા હતા સરોજના ભાઈ કે પુરુષાર્થ ઉપડતો નથી, મેં બીજું પણ અભ્યાસ કરે કરવાનો ભાઈ જોવાનું સરોજથી એમ કે પુરુષાર્થ પડે એનો એ જે આ આત્મા આવો છે ને આ છે રાગ છે અને આ સ્વભાવ છે એને પેલા જાણવામાં ભાવ લે ત્યારે એને ઉત્સાહ આવે. ઓહો, ચૈતન્ય સ્વભાવ કાયમનો છે તે આદરણીય છે. બરાબર. કૃત્રિમ રાગ આદિ છે એ આદરણીય નથી. નિત્યાનંદ ભગવાન આત્માથી ઉપાધિ છે. બરાબર. ક્ષણિકની અવસ્થા રાગ આદિની તે આદરણીય. ત્યાગ જોગ પર ભાવ તે અશુભ ભાવ પર ભાવ છે. નીચે તો અશુભ જ છે બે. શુભ અશુભ ભાવ નિશ્ચયથી અશુભ છે અને મોક્ષનો માર્ગ નિશ્ચયથી છે એ શુભ છે. બરાબર. પુનપાવ અધિકારમાં કેમ લીધું છે? મોક્ષનો માર્ગ જે છે સશુદ્ધ ચૈતન એવી જે દ્રષ્ટિ નિર્વિકલ્પ ને એનું જ્ઞાન ને એમાં રમણતા એને અહીંયા શુભ કીધો છે. શુદ્ધ પરિણતિ ને શુભ કીધી છે પુનપાપના અધિકારે. શુભ મોક્ષ માર્ગ, અશુભથી બંધ માર્ગ. શુભ નો અર્થ સાચો, ભલો, હે સારો. જ્ઞાનાનંદ સ્વભાવને આશ્રય પ્રગટેલી શ્રદ્ધા જ્ઞાનની શાંતિ એ શુભ છે, એ સારું છે. અને પુનપાપના ભાવને અશુભ, શુભ અશુભની વ્યાખ્યા કરી નાખી છે પુનપાપના અધિકારમાં. જેથી જરી ફેરફાર કરે છે ને. મોક્ષ માર્ગના આશ્રય શુભ છે. મોક્ષ માર્ગના આશ્રય શુભ શુભ છે એમ કે મોક્ષ માર્ગ છે જ નહીં, એ શુભ જ નથી. ત્યાગ યોગ પર ભાવ પરા એ માન નહીં, એ પરદ્રવ છે. ज्ञानी जीव चाहे घर में रहे चाहे वन में रहे, मोक्ष मार्ग साथ है. देखो घर में रहे પણ સમજાવું સી રીતે? ઘરમાં રહે, ઘરમાં છે ક્યાં જ્ઞાની? જ્ઞાની તો આત્મામાં છે, પણ સમજાવું સી રીતે? વ્યવહારથી સમજાવવામાં આવે ત્યાં પકડે. જો ઘરમાં રહે છે કે નહીં? સમ્યક જ્ઞાની રાગ અને નિમિત્તથી મુક્ત તત્વ અજીવ એવા પરદ્રવ્યનું કર્મ શરીર વાણી અને પર એનાથી ભગવાન મુક્ત અને પુણ્યપાપના આશ્રવ તત્વથી ચૈતન તત્વ મુક્ત. મુક્ત ન હોય તો બે એક થઈ જાય તો બંધમાં આવી જાય. બંધ ભાવ એનો સ્વભાવ નથી. जिनके सुमति जागी भोग सो भये विरागी पर संग त्यागी जे पुरुष त्रिभुवन में जागी न पागी किंतु विरागी. जिनके सुमति जागी भोग सो भये विरागी पर संग त्यागी जे पुरुष त्रिभुवन में रागादि भावनी सो जीनी की रहनी न्यारी. रागादि भावनी सो जीनी की रहनी न्यारी. कब हो मगन वे न रहे धाम धन में. कब हो मगन वे न रहे धाम
ધન में મકાન ને પૈસા ક્યાં ઉભા ન રહે વયા જાય એમ છે. जी सदैव आपको विचारे सर्वांग शुद्ध, जी सदैव आपको विचारे सर्वांग शुद्ध, जिनके विकलता न व्यापे कहूं मन में. मारे बनाव्યું છે તે मुख मार्ग के साधक कहावे जीव, बावे रहो मंदिर में बावे रहो वन में. प्रभु हाँ શું કે છે એવું? जिनके सुमति जागी भगवान आत्मा रागना अनुभवથી ભીન મારી ચીજ છે. એવા અનુભવની સુમતિ જાગી ભોગ સો ભયે વિરાગી. અંતરના રાગના ભોગથી વૈરાગ થયો છે. સમજાણું કાંઈ આવું જે આવે ત્યાં ભોગનો એટલે આ બધું છૂટી નાખે ભોગને ત્યારે વૈરાગી કહેવાય એમ નથી. અંદરના ભોગની વિકલ્પની લાગણી એ ઝેર છે એવું જાણ્યું છે તેનાથી વિરક્ત છે, વિરાગી છે, વિરક્ત છે, રક્ત નથી. રાગમાં રક્ત નથી, ભોગમાં રક્ત નથી. બરાબર. હા હા जिनके सुमति जागी भोग सो भये विरागी. શુભ શુભ રાગ એનાથી તો વૈરાગી થયો છે. સાચું પ્રભુ. પુન પાપમાં આવે છે નહીં. શુભાશુભ ભાવનો વૈરાગ તેને વૈરાગ કહીએ. શુભાશુભ ભાવથી રહિત ભાવ એને વૈરાગ કહીએ. સાચું પ્રભુ. બાયડી છોકરાને છોડીને ભાગ્યો વૈરાગી છે એમ નહીં. એમ નથી. શુભ શુભ રાગ છે ને પુન પાપમાં છે. એટલા નહીં કરતા પુન પાપ નહીં. કરતા કર્મ પછી છે ને પુન. જો રત્તો બંધાઈ કમંગ મૂચે જીવો વિરાગ સંપતો 150. પણ આ વૈરાગ નો પુન પાપના વિકલ્પથી ખસી ગયો એનો વૈરાગ. સાચું પ્રભુ. હા 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 સમજાવું કાંઈ? હાજી. રત્તો બંધાઈ કમાવ્યો. મુચ્ચઈ જીવો વિરાગ સંપતો. એસો જીણ ઉપદેશો. વિતરાગ થવાનો આ ઉપદેશ છે. બરાબર. પુન પાપના રાગથી ખસી ગયો. પૂર્ણાનંદની પ્રતીતમાં આવ્યો અહીંથી ખસી ગયો. એનું નામ વૈરાગ કહેવામાં આવે. હટ ગયા, હટ ગયા. હું પાપના વિકલ્પથી શુભાશુભથી ખસી હટી ગયો એને વૈરાગ કહીએ. સાચું પ્રભુ. બાકી બધા વૈરાગી કહેવાય. 150 છો. રાગી અવશ્ય માંગે છે. વિરક્ત વૈરાગી કર્મથી છૂટે એવું આજ્ઞ વચન છે.
સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાના લીધે શુભ ને અશુભ બંને કર્મના વિશેષપણે બંધનાકામ તરીકે સિદ્ધ કરે તેથી તે બંને કર્મને નિષેધ છે. આ શુભ રાગ ને અશુભ રાગ એનો વૈરાગ. એનો વૈરાગનો અર્થ એમાંથી હઠી અને વિતરાગ રાગ રહિત પરિણતિ એને વૈરાગ કહેવામાં આવે. કે છે जिनके सुमति जागी भोग सो भये विरागी. ભોગથી વિરક્ત થયો છે એની વ્યાખ્યા એવી નથી કે એની ક્રિયા જળની ભોગથી છૂટી ગઈ હોય, એમ નથી. ક્રિયાનું કામ કરે છે. બરાબર. એમાં જે રાગ છે એ રાગનું કામ કરે છે. ધર્મી તો રાગ ને ક્રિયાથી ભિન્ન છે. સમજાણું કાંઈ? ભોગ શું ભય વ્યાખ્યા ઓલા કે ભોગ છોડી નાખે, પણ ભોગની વ્યાખ્યા જ શું છે? રાગનો અનુભવ એ ભોગ છે. બરાબર. કે શરીરનો અનુભવ નહીં તો કંઈ કરી શકતો નથી. એ ભોગ છે, એનાથી વિરક્ત તે વૈરાગી છે. સમજાણું કાંઈ? परसंग त्यागी जी पुरुष त्रिभुवन में ये परना शरीरादि परिदरों से ममत हटाया है. त्यागी संख्य परसंग शरीर वाणी मन એનાથી વૈરાગ છે અથવા મમત હટાવ્યું છે. પરદ્રવ્યો છે પુરુષ ત્રિભુવન में ત્રણ લોકમાંથી જેને રાગ દેશનો સંગ છોડી દીધો છે એમ કે છે. એનો અર્થ નથી આવ્યો. છેલ્લે ત્રિલોકમય જીવ ત્રિલોકમય મોક્ષ માટે સાધન છે. એટલે ગમે તે લોકમાં હોય, નરકમાં હો છે ને નીચે, ચાહે ઉર્ધલોક देवगति संकीति हो, चाहे मजलोक मनुष्य जाति में हो, चाहे पाताल भवनवाती गंतर ने नरक गति में हो, પણ એનાથી છૂટેલો છે ત્યાં. પરસંગ ત્યાગી જે પુરુષ ત્રિભુવન में ત્રણ લોકમાં એ ત્યાગી છે. બરાબર. નારકી પણ સમકીતી ભોગના ત્યાગી છે. સાચું પ્રભુ. એમ કે નહીં ત્રણ લોકમાં વ્યંતર હોય સમકીતી નીચે એ પણ ભોગના ત્યાગી છે. બરાબર. સ્વર્ગમાં હોય દેવ એ ભોગના ત્યાગી છે. બરાબર. મનુષ્યમાં હોય સમકીતી એ ભોગનો ત્યાગી છે. ત્રિયંશમાં હોય હજાર યોજનનો મચ્છ, પણ એ તો પરદ્રવ્યની સત્તા છે. મચ્છ આદિ શરીર કર્મની પર સત્તા છે અને રાગ આદિની સત્તા પણ પર છે. પરસંગ ત્યાગી પુરુષ ત્રિભુવન में જ્યાં ત્રણ લોકમાં જ્યાં હોય ત્યાં એ પરદ્રવ્યનો તો સંગનો ત્યાગી છે. જોને ચીજનું વસ્તુનું સ્વરૂપ જ્યાં જ્યાં હું છું ત્યાં ત્યાં એ પરસંગ છે જ નહીં. બરાબર. પરસંગનો તો ગરમીને ત્યાગ છે. ભાષા કહે છે કે ઘરમાં રહે કે વનમાં રહે, એનો અર્થ ઘરનો સંગ જ નથી એને. બરાબર. વનનો સંગ ઘરમાં ક્યાં છે વનમાં ક્યાં તો આત્મામાં છે.
આવો વૈરાગ ને આવું જ્ઞાન એ ત્રણ લોકમાં જ્યાં હોય ત્યાં ભોગથી તો છૂટો છે એમ કે રાગાદિક ભાવની શું જિંદગી રહેણી ન્યારી ગુણ પાપના વિકલ્પની પરણતી એનાથી ન્યારી એની કરણી रहणी रहणी એ રેણી કેણી જ્ઞાનીની રાગથી ભિન્ન છે. રાગાદી આશક વગેરે કુતૂહલ એવા ભાવની શું એના ભાવથી જેની રહણી ન્યારી છે રહીત એટલો ટૂંકો થયો. રાગદેશાદી ભાવ છે રહીત. ચૈતન દ્રવ્યનું અનુભવ ભાન થયું ત્યાં રાગદેશથી રહીત જ છે જ્ઞાન. જાહેરો ઘર મેં એનો અર્થ શું? ઘર છે છતાં એ સંયોગમાં છે નહીં, એનાથી દરેક કીધું. કબહુ મગન રહે ન રહે ધામ ધન મેં. જો ધર્મીની રહેણી જ જુદી જાતની છે. કબહુ મગન રહે ન રહે ધામ, ધામના મકાન ને ધન એમાં મગન કોઈ દીથી સમય થતો નથી. ચક્રવર્તીનું રાજ હોય અને ધનની લક્ષ્મીનો પાર ન હોય. નવ નિદાન આપી જો ને કબહુ મગન રહેના કોઈ સમય પણ ધામ ને ધન એમાં એકાકાર છે. એ તો પર વસ્તુ છે. રાગથી તો ભિન્ન છે પણ આનાથી ભિન્ન. પેલું કહી ગયા રાગાદી ભાવની શું જિંદગી रहणी न्यारी कबहू मगन रह न रहे धाम धन में जे सदैव आपको विचारे सर्वांग शुद्ध. જે આત્માને સદાય સદાય એમ છે ને સદૈવ આપકો વિચારે સર્વાંગ બે શુદ્ધ છે. સદૈવ ને સર્વાંગ વિકાળ આત્માને શુદ્ધ જ પોતે જાણે છે. સર્વાંગ શુદ્ધ विचार से नाम अनुभव करते हैं. विचार कहो के अनुभव विकल्पनी बात નથી. આ चिदानंद स्वभाव भगवान आत्मा શુદ્ધ સ્વરૂપ એ મારું એમ ત્રિકાળ પોતાને પૂર્ણ શુદ્ધ જાણે છે. સર્વાંગ શુદ્ધ એમ બરાબર બધે પડકેથી શુદ્ધ જાણે છે. દ્રવ્ય ગણે શુદ્ધ છે ને પર્યાય શું છે એમ નહીં એમ કે છે. શુદ્ધ નો તો ત્યાગી છે, શુદ્ધતાનો ભોગી છે. ભારે ધર્મ જે સदैव आपको विचारे सर्वांग शुद्ध जिनके विकलता न व्यापे को मन में. વિકળતા આકુળતા આકુળતા વ્યાપતી નથી. કેમ કે આકુળતા રાગ છે ને એનાથી ભિન્ન છે. ધર્મીને આકુળતા થતી હા 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 લ્યો હે આકુળતાથી ભિન્ન છે. जिनके विकलता व्यापे कण मन में, मन में अंदर कभी आकुलता नहीं व्यापती, शांति व्यापे है बराबर. और कसाय भाव ए व्यापे है. कसाय भाव व्यापतो નથી.
કારણ કે તો આકુલતા છે ને પર છે. બરાબર. તે મોક્ષ માર્ગ કે સાધક, આ મોક્ષ માર્ગના સાધક છે. સમજાય છે કાંઈ? તે મોક્ષ માર્ગ કે સાધક કહાવે જીવ, भावे रहो मंदिर में, भावे रहो वन में. ये जीव त्रिलोक में मोक्ष मार्ग के साधक है. चाहे घर में रहे, चाहे वन में रहे. એટલે ગ્રસ્તાશ્રમ હો પણ ધર્મી તો એનાથી ભિન્ન છે. સમજાય છે કાંઈ? ગ્રસ્તાશ્રમનો જે વિકલ્પ છે એનાથી એ ભિન્ન છે. પછી ગ્રસ્તાશ્રમમાં હો કે મૂળ વનમાં હો, ભિન્ન જ છે. હા હા, એવું તત્વ વર્ણાનંદ સ્વરૂપ. એ ઘરમાં હોય તો રાગથી ભિન્ન છે, વનમાં હોય તો રાગથી ભિન્ન છે. બરાબર. ઘરમાં છે માટે ઘરનું સંગ છે એમ નથી, એમ કે છે. ઘરમાં ગયો એટલે અસંગ થયો એમ નથી. હા હા, मोक्ष मार्ग के साधक चाहे घर में रहे चाहे वन में रहे. छठो कवच. सिद्धांतो अयम उदात चित्त चरिते मोक्षार्थी भी सेव्यताम शुद्धम चिन्मयम एकमेव परमम ज्योति सदैव स्महम. एते हेतु समूल संति विविधा भावा पृथक लक्षणा स्तेयम नास्मि यतो अत्र ते मम परद्रव्यम समग्रा अपि. આ શ્લોક આવ્યો ને નિયમસાર મેં પરદ્રવ્ય કીધું ત્યાં 50 મેં પરદ્રવ્ય કીધું છે, પર્યાયને પરદ્રવ્ય કીધું. હા હા હા, એટલે પછી આ દાખલો શ્લોક ત્યાં મૂક્યો છે. मोक्ष मार्गी जीवों की परिणति सम्यक दृष्टि ज्ञानी अवस्था चेतन मंडित अंग अखंडित. घना तो सवैया છે મહાત્મા, 1-23 चेतन मंडित अंग अखंडित. मंडित न खंडित. शुद्ध पवित्र पदार्थ मेरो राग विरोध विमोह दशा समुजय भ्रम नाटक पुद्गल केरो. भोग संयोग वियोग विथा अवलोकित है यह कर्मज घेरो. है जिनकी अनुभव यह भांति सदा तिनको परमार्थ निरो. જુદો પરમાર્થ છે. દુનિયાથી જ્ઞાનીની રીત ભાત જુદી છે. चेतन मंडित अंग अखंडित. धर्मी विचारे मेरा आत्म पदार्थ चैतन्य रूप है, अखंडित है, अछेद अभेद है.
अछेद अभेद અને શુદ્ધ अखंड નો अर्थ એટલો કર્યો अछेद न भेद शुद्ध और पवित्र शुद्ध पवित्र ये शब्द पड़ा है चेतन मंडित हूं तो चैतन ज्ञानानंद स्वभाव थी सहित छू अंग अखंडित ये चैतन नो अंग है ये अभेद है बराबर अछेद है अभेद है शुद्ध पवित्र पदार्थ मेरो शुद्ध ने पवित्र ये मारी चीज बराबर अशुद्ध ने अपवित्र ये मारी चीज नहीं। हाँ राग विरोध विमोह दशा राग विरोध न द्वेष ने विमोह मिथ्या भ्रांति સમુજય બ્રહ્મ નાટક પૂદગળ કેરો એ ભ્રમણા નાટક પૂદગળની છે મારી વિમો દશા સમુજય બ્રહ્મ નાટક વિમોય નાખ્યું એ તો આવે ને તત્વ શ્રદ્ધા મિથ્યા ભિન્ન છે સિદ્ધાંત રજબેન છે સમાય છે ને આ તો ઓગણથી મૂળમાં તત્વા સિદ્ધાંત વિપરીત ભાવથી બેન છે। હા એમ કે ભ્રમ થાય છે ને ભ્રમથી બેન છે એમ આ તો પ્રશ્ન છે ભ્રમ થતો જ નથી એ સમજાવવું છે ને રાગ વિરોધ વિમોહ દશા સમુજય બ્રહ્મ નાટક પુનગેમ શબ્દ તો એમ આવે જાણે મિથ્યા છે અને એ કર્મનું નાટક છે પણ એ બ્રહ્મ છે જ નહીં બરાબર રાગ દેશ આદિ પરમાત્મનો ગુણોમાં કૃપા હોય એ બ્રહ્મ નાટક પૂદગળ કેરો ભગવાન આત્માનું એનું સ્વરૂપ નહીં એ પૂદગળનું નાટક છે। भोग संयोग वियोग वृथा भोग सामग्री के संयोग और वियोग आपत्तियों का देखकर कहते हैं आपत्तियों देखे वियोग थी वियोग वृथा ये तो मुफ्त नाटक है पुद्गल के ये तो पुद्गल नो नाटक वृथा थो ये कर्म जनित है। देखो મારા સ્વરૂપની જાત નથી થયો છે એના પુરુષાર્થની નબળાઈથી પણ નબળાઈ ને એ બધું આત્માનું સ્વરૂપ જ નથી। ભોગ સંયોગ વિયોગ વૃથા મફત અવલોકી કહે યા કર્મ જ ઘેરો એ કર્મનો ઘેરો છે મારી ચીજમાં છે नहीं है जिनकी अनुभव या भांति जेने आ प्रकार नो अनुभव जेने छे आ भांति कुछ नहीं ऐसा अनुभव जिन्हें सदा रहता है सदा है ना शब्द सदा तिनको परमार्थ निरो ओहो एनो समीपी मोक्ष है एनो परमार्थ जुदो है एम के नेरो એટલે નજીક છે એમ કીધું સદા તિનકો પરમાર્થ નેરો નજીક છે ન્યારો નહીં કરતા નજીક છે મોક્ષ નજીક છે કે છે અલ્પકાળના એને કેવું જ્ઞાન થશે એવી દશાવંતને ધર્માત્માને મોક્ષના માર્ગનો સાધક કહે છે। પ્રમાણ વચન ગુરુદેવ